નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કૃષ્ણા જાદવ આપ સૌનું આ ચેનલમાં ફરીથી સ્વાગત કરું છું. મિત્રો, અગાઉના બે લેક્ચરમાં આપણે ફર્સ્ટ લેક્ચર કમ્પ્લીટ કર્યો છે, આખું ફર્સ્ટ ચેપ્ટર કમ્પ્લીટ કર્યું છે અને સેકન્ડ ચેપ્ટરની શરૂઆત કરી હતી. ત્યાં આપણે ગુફા અને એટલે કે માણસો આદિમાનવો પહેલા ક્યાં રહેતા હતા, કઈ જગ્યાએ વસતા હતા અને કેવા હથિયારોનો યુઝ કરતા હતા એ વિશે જાણ્યા હતા. આજે આપણે જાણીશું કે આદિમાનવો ધીમે ધીમે પ્રગતિ કરી એમાં એમને કઈ કઈ વસ્તુની શોધ કરી છે, જેનાથી એમની લાઈફમાં કઈ કઈ ચેન્જીસ આવ્યા. તો એમણે શરૂઆત કરી, સ્ટાર્ટિંગમાં એમને અગ્નિ અને ચક્રનો ઉપયોગ કર્યો, એટલે કે એની શોધ કરી. અને એના અવશેષ આપણને ક્યાંથી મળી આવ્યા છે, તો કે દક્ષિણ ભારતમાં કુર્નુલમાં મળી આવેલા છે. ત્યાં આદિમાનવોની ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે. હવે આપણને આઈડિયા આવી જ જાય કે જ્યાં રાખ હોય ત્યાં કંઈક ને કંઈક વસ્તુ સળગાવી હોય અને સળગાવવા માટે અગ્નિનો ઉપયોગ થાય. તો એટલું ખ્યાલ આવે કે એ વખતે આદિમાનવે અગ્નિનો શોધ કરી દીધી હશે. હવે અગ્નિ કેવી રીતે એ લોકોએ શોધી હશે, તો પહેલેથી કહેવામાં આવે છે કે આદિમાનવે બે પથ્થરો ઘસતા હશે ને ઘસતા ઘસતા તણખા ઉડ્યા અને એ તણખા કોઈ ઘાસ કે કોઈ એની ઉપર જઈને ગયા તો અગ્નિનો ઉત્પન્ન થઈ. બરાબર. હવે રાખના અવશેષથી આપણને શું જાણવા મળે છે કે તેઓ અગ્નિથી પરિચિત હશે. આજથી લગભગ 11,000 વર્ષ પહેલા માનવી અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો, તેમ ઇતિહાસકારો જણાવે છે. અગ્નિના ઉપયોગે તેમના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન કર્યું, કારણ કે અગ્નિની મદદથી તેઓ શું શું કરતા હતા, તો કે માંસને શેકીને ખાઈ શકતા હતા. અગ્નિના ઉપયોગથી તેઓ પ્રકાશ મેળવતા હતા, તેમજ જંગલી પ્રાણીઓથી તેમનું રક્ષણ કરતા હતા. ઓકે, કઈ કઈ શેમાં ઉપયોગ કરતા હતા, તો પહેલી વસ્તુ તો કે માંસને શેકીને ખાઈ શકતા હતા, પ્રકાશ મેળવવા માટે ઉપયોગ કરતા હતા અને એના ઉપરાંત જંગલી પ્રાણીઓથી પણ તેઓ પોતાનું રક્ષણ કરી શકતા હતા. અગ્નિના ઉપયોગથી જેમ જેમ તેમના જીવનમાં મહત્વનું પરિવર્તન લાવનાર માધ્યમ હતું ચક્ર. ચક્ર એટલે કે પૈડું. ઝાડના થડ અને જાડા લાકડામાંથી તેઓ ચક્ર એટલે કે પૈડું બનાવતા શીખેલા. સૌથી પહેલા જે ચક્ર હતું એ ઝાડના થડ એટલે કે લાકડામાંથી એ લોકોએ ચક્ર બનાવ્યું હતું. ઓકે, હવે બદલાતા પર્યાવરણથી આદિમાનવોના જીવનમાં શું શું બદલાવ આવ્યા, તો આજથી લગભગ 12,000 વર્ષો પહેલા વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું. દુનિયાના અનેક ક્ષેત્રોમાં તાપમાન વધતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઉભા થયા અને એના પરિણામે ઘાસ ખાનારા હરણ, ઘેટા, બકરા જેવા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધવા લાગી અને તેનો લાભ આદિમાનવોને ચોક્કસ મળ્યો. કેવી રીતે, કે તેઓ આ પ્રાણીઓની રીતભાતનો અભ્યાસ કરવા લાગ્યા અને તેમનો માનસિક વિકાસ પણ થવા લાગ્યો. એટલે એ લોકો વિચારવા લાગ્યા કે પરિવર્તન બદલાતા કઈ કઈ વસ્તુનું આસપાસ અમે બદલાવ જોઈ શકીએ છીએ. ઓકે, વાતાવરણમાં આવેલ પરિવર્તનના કારણે ઘાસ, વૃક્ષો, વનસ્પતિની સાથે સાથે ઘઉં, જવ અને અન્ય ધાન્યોના સંપર્કમાં તેઓ આવ્યા. એટલે કે ધાન્ય આવ્યા તો એ લોકોને ખબર પડવા લાગી કે અચ્છા કે આ વસ્તુ પણ ખાવા લાયક છે. ઓકે, પથ્થરના ઉપયોગથી સ્ત્રીઓ, પુરુષો અને બાળકો અનાજના દાણા એકત્રિત કરતા કુતૂહલ વૃત્તિથી થયેલા આ કાર્યોને ધીમે ધીમે ભારતમાં કૃષિની શરૂઆત કરી. એટલે કહેવાય ને કે અનાજના દાણા પડ્યા હોય અને એ લોકોને ખ્યાલ આવે કે અચ્છા વરસાદ પડે ને અહીંયાથી કઈક ઉગી નીકળે તો એ લોકોને ખ્યાલ આવે કે અચ્છા કે આ રીતનું કુતૂહલ એ લોકોને થતું કે આ શું છે, કેવી રીતે આ જમીનમાંથી ઉત્પન્ન થયું. ધીમે ધીમે લોકોને ખબર પડી અને કૃષિની શરૂઆત થઈ. લોકો ધાન્ય ઉગાડવા માટે પથ્થરનો ઉપયોગ કરવા લાગ્યા. નદીના કિનારાની આસપાસ ધાન્ય ઉગાડવા લાગ્યા. ધીમે ધીમે કૃષિની શરૂઆત થતા તેમણે ધાન્ય ઉગતું હોય તેની આસપાસ ગારા માટી અને ઘાસના મકાનોમાં રહેવાનું શરૂ કર્યું અને ક્રમશઃ તેમના ભટકતા જીવનનો અંત આવ્યો અને સ્થાયી જીવનની શરૂઆત થઈ. તેમના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર એટલે કે એમનો મિત્ર કૂતરો હતો. તે સિવાય તેઓ ઘેટા બકરા, તે સિવાય લોકો કેનાથી પરિચિત હતા, તો કે ઘેટા બકરા, ગાય ભેંસ, ભૂંડ જેવા પશુઓથી પણ પરિચિત હતા અને ધીમે ધીમે તેમણે તેમની સાથે પણ સમાયોજન શરૂ કર્યું.
આવા પાલતુ પશુઓનું તેઓના જંગલના હિંસક પ્રાણીઓથી રક્ષણ કરતા. આમ તેઓ ખેતીની સાથે સાથે પશુપાલન સાથે સંકળાયા. જો કે તેમણે પશુઓનો ઉપયોગ દૂધ માટે ક્યારથી કર્યો તે અંગે સંશોધન થઈ રહ્યું છે કે એ લોકોને એ કેમનો આઈડિયા આવ્યો કે આ પશુ એ દૂધ આપતી હશે ને આ દૂધનો આપણે ખાવા માટે ઉપયોગ કરી શકતા હોય છે. એ લોકોને એ ક્યારે આઈડિયા આવ્યો છે એનું અંગે સંશોધન હજી પણ થઈ રહ્યું છે. હવે એ લોકોની સ્થાયી જીવનની શરૂઆત કેવી રીતે થઈ? તો કૃષિની શરૂઆત થઈ, બરાબર. એ કૃષિની સાથે સાથે શું થયું? પશુપાલનની પ્રવૃત્તિ શરૂઆત થઈ અને ધીમે ધીમે એ લોકોએ સ્થાયી જીવનની શરૂઆત કરી. કારણ કે કૃષિની શરૂઆત માટે મેં અગાઉ પણ જણાવ્યું છે કે પાણીની જરૂર પડે, સૂર્યપ્રકાશની જરૂર પડે અને મેઇન તો જમીનમાં ઉગાડે. હવે એવું તો છે નહીં કે જમીનને તમે અહીંયાથી અહીંયા તમે ટ્રાન્સફર કરી શકો. એટલા માટે એ લોકો ગારા અને માટી એટલે કે ઘાસના મકાનો બનાવીને ત્યાં રહેવા લાગ્યા નદી કિનારાની જોડે. ત્યાં જ કૃષિની શરૂઆત કરી, પશુપાલન કરતા અને એ જ ઘરમાં રહેતા અને ત્યાંથી જ પાણીનો ઉપયોગ કરતા એ નદીમાંથી. ઓકે, તો આવી રીતે થઈ સ્થાયી જીવનની શરૂઆત. આપણે જાણીએ છીએ કે કૃષિ માટેના સ્થળોને છોડીને જઈ શકાતું નથી કારણ કે પાકને ઉગતા થોડોક સમય લાગે છે અને તેમાં પાણીની જરૂર પડે છે. અને પાક તૈયાર થતા અનાજના છોડને કાપીને તેમાંથી અનાજ કાઢવું પડે છે. હવે આ પ્રક્રિયાને ભારતમાં સ્થાયી જીવનની શરૂઆત કરી. બરાબર. અનાજનો સંગ્રહ કરવા તેમણે શું કર્યું? માટીના માટલા, ઘડા વગેરે બનાવવાની પણ શરૂઆત કરી. હવે ભટકતા જીવનનો અંત આવતા તેમના ખોરાક, પોશાક અને રહેઠાણમાં વ્યાપક પરિવર્તન આવ્યું કારણ કે એમને ખબર પડી કે હવે અહીંયા જ રહેવાનું છે. ધીમે ધીમે એ લોકો એમાં ડેવલપ કરતા રહ્યા. તેઓ ઘઉં, જવ, પશુઓના માંસ ઉપરાંત માછલી અને તેમની વસાહતની આસપાસના ફળો ખાતા હતા. કેમ? કારણ કે નદી કિનારે રહેતા હતા, ત્યાં માછલી પણ જોવા મળે. ધીમે ધીમે એ લોકોએ માછલીને પણ આહારમાં લેવાનું શરૂ કર્યું. ગારા, માટી અને ઘાસના મકાનોમાં રહેતા, ખેતી કરતા, ખેતીના ઓજારો પથ્થરોમાંથી બનાવતા. તેમાં ખુરપી, છીણી, દાંતરડાનો સમાવેશ થાય છે. એટલે કે ખુરપી, છીણી, દાંતરડા બી એ લોકો પથ્થરોથી બનાવતા હતા. અને નીચે એક કોષ્ટક આપ્યું છે, ત્યાં ભારતની એવી જગ્યાઓ બતાવવામાં આવી છે કે જ્યાંથી આ અનાજના કે રહેઠાણના કે ઓજારોના પુરાવા મળ્યા છે કે અવશેષો મળ્યા છે. તો ઘઉં, જવ, ઘેટા, બકરા, પથ્થરના ઓજારોના અવશેષ મેહરગઢ એટલે કે હાલ પાકિસ્તાનમાંથી મળ્યું છે. ચોખા, પ્રાણીઓના હાડકા એ ઉત્તર પ્રદેશ એટલે કે કોલ્ડી હવામાંથી. ચોખા, ઘેટા, બકરા, પથ્થરના ઓજારો મહાગઢ એટલે કે ઉત્તર પ્રદેશમાંથી. માનવ વસાહતો અને ગેંડો આ આપણને ગુજરાત એટલે કે લાંગણજ માંથી મળી આવ્યું છે. આના અવશેષો અહીંયાથી મળી આવ્યા છે. ઘઉં, મસૂર, કૂતરા, ખાડાવાળા મકાન એ બુર્જ એટલે કે ગુફક્રાલ જમ્મુ કાશ્મીર માંથી મળી આવ્યું છે. ભેંસ, બળદ, ઓજારો એ ચિરાંદ એટલે કે બિહાર માંથી મળી આવ્યું છે. ઓકે, પુરાતત્વ શાસ્ત્રીઓએ શોધેલા સ્થળોમાં બુર્જ હોમ, ગુફક્રાલ, હુરંગી, મેહરગઢ, લાંગણજ અને ભીમબેટકામાંથી આપણને માનવ વસાહત અને તેમના પશુપાલનની માહિતી મળે છે. ઓકે, મેહરગઢ એટલે કે હાલનું જે પાકિસ્તાન છે અને ઇનામ ગામ કે જેવા સ્થળોમાંથી તો તેમના ઘર અને ખેતીવાડીની માહિતી મળે છે. તેઓ જવ અને બાજરી જેવા ધાન્ય ઉગાડતા હતા. મેહરગઢ અને ઇનામ ગામ જેવા સ્થળોએથી પથ્થરના તીક્ષ્ણ ઓજારો મળી આવ્યા છે જે તેમના કૃષિ કાર્યમાં એ લોકો વાપરતા હતા. પ્રાચીન સમયમાં મેહરગઢ ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય. આ વસ્તુ એક ફેક્ટ વસ્તુ છે કે પ્રાચીન સમયમાં મેહરગઢ જે હતું એ ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય. આપણે નકશામાં મેહરગઢ જોઈએ કે મેહરગઢ ક્યાં આવેલું છે. તો અહીંયા તો મેહરગઢ ક્યાંય શો નથી થતું. અહીંયા નથી કારણ કે મેહરગઢ એ હાલ પાકિસ્તાનમાં આવેલું છે. જે અહીંયા આ રહ્યું છે મેહરગઢ. ઓકે, એ હાલનું પાકિસ્તાન છે કે જ્યાં એ જે જગ્યા છે એ આપણે કહી શકીએ કે ભારતની સૌથી પ્રાચીન ગામ છે. ઓકે, અહીંયા લોકોએ જવ, ઘઉંની ખેતીની શરૂઆત કરી. તેઓ ઘેટા બકરા પાળતા, ખેતી કરતા, અનાજનો સંગ્રહ કરતા. ઓકે, અહીં પ્રાણીઓના હાડકા પણ મળી આવ્યા છે. તેઓ લંબચોરસ ઘરોમાં રહેતા અને ઘરોમાં અનાજનો સંગ્રહ કરવાના નાના નાના કોઠારો પણ મળી આવે છે. આ એક નાની નાની લાઈન એક ફેક્ટ વસ્તુ છે કે મેહરગઢના લોકો જે હતા એ સૌથી પ્રાચીન ગામ ગણી શકાય છે. અને અહીંથી શું મળ્યું છે તો કે જવ, ઘઉંની ખેતી શરૂઆત થઈ એટલે એના અવશેષો મળ્યા છે.
ઘેટા બકરા પાળતા હશે એટલે તેના અવશેષો મળ્યા છે, ખેતી કરતા હોય એટલા માટે જ ઘઉં અને જવના અવશેષો મળ્યા હોય, અને ખેતી કરતા હોય અનાજો બહુ વધારે થતા હોય તો અનાજને લોકો સંગ્રહ કરતા હતા. પ્રાણીઓના હાડકા પણ મળી આવ્યા છે. કેવા ઘરોમાં રહેતા હતા તો કે લંબચોરસ ઘરોમાં, અને આ જ ઘરોમાં શું હતું તો કે નાના નાના કોઠારો પણ હતા કે જે કોઠારોમાં તે લોકો શું કરતા હતા, અનાજનો સંગ્રહ કરતા હતા. અને મેહરગઢમાં મળી આવેલા પુરાવા મુજબ તેઓ મૃત્યુ પામનારને માન સન્માનથી દફનાવતા હતા. અહીંથી આવા ઘણા પુરાવા મળી આવ્યા છે. એક જગ્યાએ મનુષ્યની સાથે બકરીને પણ દફનાવવામાં આવી હોય તેવો પણ એક પુરાવો મળ્યો છે. અને આ બાબત તેમના મૃત્યુ પછીના જીવનની કલ્પના કે માન્યતા સૂચવે છે. આ જ રીતે મહારાષ્ટ્રમાં ઇનામ ગામ નામનું સ્થળ મળી આવ્યું છે, જ્યાંથી બાળકોના મૃતદેહના અવશેષો મળ્યા છે. તેઓ ગોળ આકારના ઘરોમાં રહેતા, પશુપાલન કરતા અને ખેતીના પાકોમાં બાજરી અને જવ પકવતા. આટલેથી આપ્યું છે ઇનામ ગામનું, અને અહીંયા સુધી આપ્યું છે મેહરગઢનું. ઓકે, તો આજનો લેક્ચર આટલે સુધી આપણે રાખીએ. આઈ હોપ કે તમને ખ્યાલ આવ્યો હશે. ખાલી એક વખત આને રીડ કરી જશો તો આઈ એમ શ્યોર કે તમને એ વસ્તુ યાદ રહી જશે. અને આની અંદર એટલી બધી કોઈ ડિટેલ વસ્તુ છે નહીં કે આપણે યાદ રાખવી જ રાખવી. આ બધી વસ્તુ બેઝિક છે, બેઝ છે. ઓકે, સો આજનો લેક્ચર આપણે આટલે સુધી રાખીએ. થેન્ક યુ.